મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું. જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ નેતાઓ પોતાની સભાઓ ગજવી રહ્યા છે અને નિવેદનબાજીઓ કરી રહ્યા છે. જોકે છેલ્લા ઘણા સમયથી મનસુખ વસાવા જે પોતાની જ પાર્ટીને વાંધા વચકા કાઢતા જોવા મળતા હતા, તેમના પર આકરા પ્રહાર કરતા જોવા મળતા હતા, તે મનસુખ વસાવાએ હવે ગણતરીના દિવસો જ્યારે ચૂંટણીના બાકી છે ત્યારે ભાજપની વાહવાહીઓ શરૂ કરી છે અને આમ આદમી પાર્ટી તેમજ ચૈતર વસાવાને આડે હાથ લીધા છે. શું છે આખી ઘટના અને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. ભરૂચથી સાંસદ એવા મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી પોતાની જ પાર્ટી પર પ્રહાર કરતા જોવા મળતા હતા. જ્યારે પણ સભા કરતા હતા ત્યારે કોઈક ને કોઈક એવું નિવેદન આપતા જેના કારણે તેમની જ પાર્ટી પર પ્રશ્નો ઊભા થતા હતા. જોકે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મનસુખ વસાવાએ બરાબરના આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની સરકાર છે, તો પછી આ આમ આદમી પાર્ટીવાળા શું ફાંકા ફોજદારી કરી રહ્યા છે? જેમની દુકાન જ નથી ખુલી એ ઉધાર આપવાના વાયદાઓ કરી રહ્યા છે. એટલે સીધી રીતે તેમણે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. અહીં સાંભળીએ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર પ્રહાર કરતા શું કહ્યું. જેની દુકાન જ નથી, જેની દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે. જેની પાસે દુકાન જ નથી એ ઉધાર આપવા નીકળ્યું છે. આ ઠગવા નીકળ્યા છે આ લોકો. વિધાનસભામાં લોકો ને છત્રીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે અમને હાડકી કાઢવાના આદિવાસીને લોકો માની ગયા અમને વાતમાં ને ધારાસભ્ય બની ગયો. પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ, એના સુપડા સાફ કરી નાખે, આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખે અને વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં આમ આદમી પાર્ટીને ઝીરો કરી દઈએ. એક તાક આપણામાં છે, એક તાક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે. આમ આદમીના પાર્ટીના લોકો ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે, ઠગવા નીકળ્યા છે. એટલે 19 જેટલી એફઆઈઆર કરી, એના પર 19 જેટલી, અને કોર્ટે એના કારણે તડીપાર કર્યો છે. ને લોકોમાં કે મોદી સાહેબ અમારાથી ડરે છે, આમ આદમી પાર્ટી ડરે છે, ચૈતર વસાવાથી ડરે છે, મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરે છે. એટલે તડીપાર કે સરકાર થોડી કરે, એ તો કોર્ટ કરે ભાઈ. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી જે પાર્ટીનો વિરોધ કરી રહ્યા હતા, તેમની નીતિઓનો વિરોધ કરી રહ્યા હતા અને પોતાની જ પાર્ટી પર પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા. એ પણ હવે જાણે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે, કહીએ તો ગણતરીના કલાકો જ બાકી છે હવે, ત્યારે પાર્ટી માટે તનતોડ મહેનત કરવા લાગી ગયા છે. જે અત્યાર સુધી પાર્ટી પર પ્રશ્નો કરતા હતા તે હવે પાર્ટી માટે મત માંગી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને તો મત ન જ આપવા જોઈએ. આખો વિડીયો તમે સાંભળ્યો, જે પ્રમાણે ચૂંટણી નજીક આવતા મનસુખ વસાવાનું વલણ બદલાયું છે તે પણ તમે જોયું. હવે મનસુખ વસાવાનો આ વિડીયો સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.